આપણે ગુજરાત કરતા 45 મિનિટ અમારે અહીંયા આગળ ટાઈમ હાલે થોડો 32 બાર ફોર્મ્યુલામાં મેં ખાઈ લીધું ગેસની તો અહીંયા અછત જ છે સાચું જો આમાં હું દૂધે થોડુંક નાખું છું અમારી વોવે કામ કરીને ઠેકાણે પહોંચી ગઈ હતી ને મેં મસ્ત લાંબલી આમ તો ઉડિયામાં પણ સરકારી તેતલ ક્યાં ને ગુજરાતીમાં મને તો હૈયે છે ને ઓઠે નથી એ આવ્યા ને એટલે આવીને પેલા તો મને જોઈને સીધું એમ જ કીધું કે આપણે ત્યાં જેવું સિસ્ટમ નહીં હોય અહીંયા તો ગમે કોઈ આવે ને એટલે આપણે મહેમાનને પાછા વેતા કરી દઈએ ને એવું નહીં ખુશીમાં હું પાછી જાડી ન થઈ જાઉં જો સવારના 6:30 થયા છે ને અમારે અહીંયા ઓડિશામાં સૂરજ કેટલો ઉપર આવી ગયો છે જોઈ લો તમે આપણે ગુજરાત કરતાં 45 મિનિટ અમારે અહીંયા આગળ ટાઈમ હાલે થોડુંક ઘડિયાળ તો એ જ પ્રમાણે હોય પણ સમય ઉજવાડું અંધારું એ પ્રમાણે થાય અને અમે સવારમાં ઉઠી અને 2 ગ્લાસ પાણી સાદું પાણી ગટગટાવી લીધું કારણ કે હવે ગરમી આવી ને એટલે ગરમ પાણી ગમતું નથી જીરા પાણી પણ હું નથી પીતી હમણાં તો ને ઉઠીને મોર્નિંગ વોક કરવાનું સ્ટાર્ટ કરી દીધું પાછળના ફરિયામાં આજે તો મેં કીધું હાલો સૂરજનો તડકો સરસ છે અને મોસમ આમ થોડુંક ઠંડક હતું તો થોડુંક વિટામિન ડી પણ મળે એટલે મેં ફટાફટ હાલી લીધું ફરિયામાં અને 7:30 વાગ્યા એટલે મમ્મી પપ્પા જો ઉઠી ગયા હતા મમ્મી દીવાબત્તી કરતા હતા અને પપ્પા નાહી ધોઈને નાસ્તો કરવા માટે તૈયારીમાં પણ પેલા સૂર્યનારાયણને પગે લાગે પપ્પા મંદિરમાં પગે લાગીને એટલે એ સૂર્યનારાયણને પાછળનો બેકયાર્ડનો દરવાજો ખોલીને પગે લાગતા હતા ને મેં મમ્મી પપ્પાને નાસ્તો કરીને મારી કાલવાળી જે ભાખરીની રેસીપી મેં આપી હતી ને કાલના વિડીયોમાં એ જ ભાખરી બનાવી છે હમણાં તો મને એ ફાવી ગઈ છે ને એટલે કેટલા દિવસથી ખાવ ખબર એટલે હમણાં તો ભાખરીને ભૂત સવાર થઈ ગયું છે એટલે કાયમ એ જ ભાખરી ખાઈશ એટલે જો 32 બાર ફોર્મ્યુલામાં મેં ખાઈ લીધું સવારમાં ભાખરી અને ચા મેં મોરી બનાવી હતી ખાંડ વિનાની મેં કીધું હાલો આજે તો ચા આવીને ખાઈ દહીં આવીને નથી ખાવું ભાખરીમાં શું સોયાબીન ને છે એટલે વિટામિન પ્રોટીન તો મળી જ રહીએ અને જો પછી નવરી મતલબ નાસ્તાનું પરવાડીને પનીર બનાવ્યું અને અમારા ઇલેક્ટ્રિક કુકરમાં ગેસની તો અહીંયા અછત જ છે હજી એટલે પનીર મેં બનાવી લીધું ને ગયણામાં ગાળી લીધું મેં કીધું હાલો આને થોડાક ધોઈ લો પનીર ધોઈ ગયણામાં ગાળ્યું અને પછી મને યાદ આવ્યું કે મારી પાસે વજન કાંટો હોય તો છે તો જો કોઈ જોતો હોય ને તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક એ આપી દઈશું હા હું 4 વર્ષથી વાપરું જ છું સરસ છે ઓનલાઈન જ માંગ્યું હતું મેં પણ ને જો એનું વજન થયું 127 ગ્રામ તો મને એમ થયું હાલો 2 દિવસ હાલશે મારે બરોબર છે એટલે આ 2 દિવસનું પનીર મારું બની ગયું ડબરી ભરી ફ્રીજમાં રાખી દીધું પછી ઉપર ગઈ 11:30 જેવું થયું ને તો દાળ પલાળી દીધી બધી મતલબ તુવેર દાળ ને મસૂરની દાળ અને ભાત પલાળી દીધા અને આજે સોયાવડી છે ને મારી ઓલી ભારતવાળી હતી ને ખતમ થઈ ગઈ થોડીક મોટી હતી ને આ ફોર્ચ્યુનની મેં ઓનલાઈન મંગાવી હતી 1 કિલો વાળું પેકેટ તો આખો ડબરો ભરાઈ ગયો તો એ 1 કિલો વાળી આ છે ને આ નાની નાની છે ને સરસ છે એટલે ઓલી હારી જ હતી પણ એ સાઈઝમાં મોટી હતી આ થોડીક નાની સાઈઝની છે ને સરસની છે જો આખો ડબરો ભરાઈ ગયો મારે તો મેં કીધું આ કેટલો ટાઈમ રહી જાય હવે રોજ તો મારે થોડીક જો આમાં બતાવું છું ને એટલી કરું હું ને મહેક બે તો ખાઈ મમ્મી તો ચમચી ખાઈ એટલે મેં જો ઇલેક્ટ્રિક રાઈસ કુકરમાં જ મૂકી દીધું હતું આ ગેસની અછત છે ને તે હવે ઇલેક્ટ્રિક કુકર ઉપર વહી છું વધારે પડતું તો એમાં જ કરું દૂધે એમાં જ ગરમ કરું પનીર એમાં જ બનાવું જે કાંઈ ઉકાળવાની વસ્તુ એની બધી તો એમાં જ નાખી દઉં ને સાચું જો આમાં હું દૂધે થોડુંક નાખું છું સોયાવડીમાં મીઠા સાથે તો એની જે સ્મેલ હોય ને સોયાવડીની એ નીકળી જાય પૂરેપૂરી અને પછી આવી રીતે ઢાંકી અને ઉપર વહી ગઈ ને મમ્મીને કીધું કે હું નાહી ધોઈને નીચે આવીશ ને તો તમે આ બંધ કરી દેજો 11:30 ચાલુ કરજો એમ 11 વાગ્યા હતા તો અડધી કલાક પલર સાઈડ મોડું થઈ ગયું પલાળવાનું નીચે આવીને હું જો ત્યાં અમારી વોવે કામ કરીને ઠેકાણે પહોંચી ગઈ હતી ને મેં મસૂરની દાળ બફાઈ ગઈ હતી તો મસૂર દાળ લઈને ઝૂલામાં મારે રેગ્યુલર બેસું છું તમને ખબર જ છે કે મને ઝૂલા વિના મજા ન આવે એટલે લાફ્ટર શેફ જોતા જોતા મસ્ત એ મસૂરની દાળ પી લીધી મમ્મી સોફામાં બેહીને પીધી ને મેં ઝૂલામાં બેહીને પીધી ને વાગી ગયા પછી 1:30 એટલે મહેક આવી ગયા હતા હમણાં વહેલા આવી જાય છે દુકાને સ્ટાફ લોકો બહુ નથી ને એટલે જલ્દી જવાઈ કરી ને આજનું આ મારું જમવાનું છે પનીર ને શાક ને સોયાવડી ભાખરી જો ઓલી મલ્ટી સવારે જ મેં બનાવી હતી મલ્ટી આટાની અને આ જો આને હું કહેવાય ભૂલી ગઈ હો આપણે ગુજરાતમાં મને કહેજો તો કોમેન્ટમાં અમારે તો અહીંયા આને સરકારી તેતલ કે સરકારી તેતલ એટલે હવે ખબર તેતલ એટલે આંબલી આમ તો ઉડિયામાં પણ સરકારી તેતલ કે અને ગુજરાતીમાં મને તો હૈયે છે ને ઓઠે નથી હો આમાં નાના હતા તો બહુ ખાતા પણ હવે તમને કોઈ યાદ હોય કહેજો ને મને ભૂલાઈ ગયું ને રોંઢે આજ મહેમાન આવી ગયા ને પકોડી બનાવી આપણે ત્યાં જેવું સિસ્ટમ નહીં હોય અહીંયા તો ગમે કોઈ આવે ને એટલે નાસ્તાનું જેમ આપણે ખાલી ચા પાણી કે ઠંડુ પાઈને આપણે મહેમાનને પાછા વેતા કરી દઈએ ને એવું નહીં અહીંયા તો નાસ્તો કરાવવો જ પડે તો આ દુકાન સ્ટાફ ઓછો છે ને હમણાં એટલે મેં કીધું દુકાનથી કંઈ મોંઘું નથી ઘરે પકોડી બનાવી દો એટલે હું મેં પકોડી બનાવવા જો આજે ઘરે અમારી જે મહેમાન આવ્યા હતા ને ઓલા દીદી લોકો એ આવ્યા ને એટલે આવીને પેલા તો મને જોઈને સીધું એમ જ કીધું કે તું થોડીક પાતળી થઈ ગઈ હો પાતળી તો લાગશો કે તું કઈ કરશો કે એટલે મને આમ કોમ્પ્લિમેન્ટ એવી રીતે આપી ને પાતળી થઈ ગઈ એવું તો મતલબ ખુશ થઈ ગઈ એટલે મને એમ થયું કે ખુશીમાં હું પાછી જાડી ન થઈ જાઉં પણ હું ખુશ થઈ ગઈ એમ કે ચલો દેખાય છે એમ વજન કાંટો દેખાડે એવું નથી પણ લોકોને પણ દેખાય છે
એટલે એ દીદી લોકો આવી ગયા એટલે મારી એક્સરસાઇઝ રહી ગઈ છે. હું વિડીયો રેડી કરીને પછી કરી લઈશ. અત્યારે 7:30 ઉપર થઈ ગયું છે. એ લોકો જસ્ટ હમણાં ગયા અને હું બસ હવે વિડીયો બનાવી, કારણ કે પકોડી મમ્મી અને પપ્પાએ તો ખાઈ લીધી છે ને હું તો રાતે ખાતી નથી, એટલે મેં કીધું હાલો આપણે આપણું કામ પતાવી લઈએ હવે. ચલો, આજે 3 માર્ચ 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં સોચ્યું તેવો જ ગયો છે. ખાલી એક એક્સરસાઇઝ બાકી છે, એ વિડીયો રેડી કરી અને પછી હમણાં હું કરી લઈશ. અને આજની જે એક્સરસાઇઝ છે ને એ મેં કાલના વિડીયોમાં જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને, ડે 51ના વિડીયો એ જ છે, એટલે તમારે કોઈને ફોલો કરવી હોય તો કરી લેજો. અને બસ ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. બધી તબિયતનું ધ્યાન રાખજો, બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.